ગાઈઝ આજે તો મને શરદી થઈ ગઈ અને મને એટલું માથું દુખતું હતું ને કે હું કહું મારે ચા પીવી હતી પણ પતિદેવે ના પાડી એકવાર સવારે ને એકવાર સાંજે 2 વાર જ ચા તને મળશે પછી તો આપણે સાના મુના બેઠા હતા ને ઈ તો જો સવારમાં કામ ઉપર લાગી ગયા હતા મારે એક નેલાટની અપોઇન્ટમેન્ટ હતી ને એટલે હું આજ સલૂને આવી હતી બાકી તો હું રજા રાખી દેતા આજે અને આ ક્લાયન્ટને કરવાનું હતું એક્સટેન્શન આ હતું એમના નેલ્સનો ફાઇનલ લુક આમ જો કેવું મસ્ત પ્રોફેશનલ લાગે છે ને પછી તો આપણે નીકળી ગયા દવાખાને દવા લેવા માટે પણ ડોક્ટર કે હું દુબઈ જાઉં એટલે મેં તમે જાઓ અમારે નથી લેવી દવા ને પછી આપણે પ્રોડક્ટ લેવા આવી ગયા પ્રોડક્ટ લઈને પછી આમ જો ઘર સંસારમાંથી થોડીક વસ્તુ લેવાની ઈ લઈ લીધી અને પછી ભૂખ લાગી હતી તો પ્રતિદેવને કીધું છાશ વગર આપણે ખાવાનું ભાઈ છે નહીં 2-3 પેકેટ લેતા આવજો નકર રોટલા ગળે નહીં ઉતરે અને આમ ને આમ કામમાં બપોરના 3 વાગે અમે જમવા બેઠા હતા પછી પતિદેવે કહ્યું તો એક સ્મૂથનિંગ આજો એમના સ્મૂથનિંગ નું રિઝલ્ટ કેટલું મસ્ત હતું ને આજે તો એવો મસ્તીનો તડકો નીકળ્યો હતો ને એટલે મેં હાલ ઓલી બ્રાન્ચે આટો મારતા આવી કીધું એટલે અમે જતા ત્યાં પણ રસ્તામાં મને એટલી છીકું આવતી હતી ને સમજો તમે જોઈ લો મારે શું કેવું તમને બધાને કહીને શું ફાયદો તમે એમ જ કહો કે તમે દવા લઈ લો ને દવા આપણે લઈ નહીં કેમ કે આપણે વીઆઈપી માણસો રહ્યા ને પછી તમે જતા શીતલ પાર્ક આમ જો જેઠ બાપાનું એક પાર્સલ આવી ગયું ને એટલે હું તો ઈ લઈને આવી ગઈ અંદર જઈને જોઈ ને તો અમારા જેઠ બાબા તો ઓફિસમાં બેઠા મેં હાલો મહેમાન આવ્યા ચા મંગાવો તો કે આવતા વેચ ચા ન કરો કે ચા મંગાવવામાં વાર લાગે હવે તમે બધા એવું વિચારતા હશો કે આમના હાથમાં શું છે મારા હાથમાં તો સાવ રાજકોટમાં કોઈ પાસે નહીં એવા સૌથી નાના ગણપતિ છે જે અમે બનાવ્યા છે અને આ ગણપતિજીની સ્થાપના અમે મારા બ્લોસમ ફેમિલી સલૂનમાં કરવાના છે બધી છોકરીઓ જો કે નાનું એવું ડેકોરેશન કર્યું હતું આમાં જો પ્રતાપે લાઇટ થી થોડુંક ડેકોરેશન કરતા હતા પછી આપણે જેઠ બાપાને કીધું કે આપણે 10 દિવસ સુધી જો ગણપતિજીની સ્થાપના કરતા હોય તો આપણે કેટલી પોઝિટિવ વાઇબ મળે ને ક્લાયન્ટને પણ આપણે કઈક ઓફર તો આપવી પડે ને તો કે ઓફર તમને મજા આવે એ આપી દો એટલે આપણે તો આપી દઈએ બધી સર્વિસમાં 20% સુધીનું ડિસ્કાઉન્ટ અને હા માત્ર 10 દિવસ માટે જો હવે કીધું ઓફર આપી દીધી તમે મંગાવો ફટાફટ ચાનો ટાઈમ થઈ જાય ચા ન વળે ને એટલે પાછું મારું તો માથું ફરવા માંડે પછી જો ફટાફટ ચા આપણે જ ભરવા માંડ્યા ને પછી એ આરામથી બેઠા આપણે તો ચુસ્કી લેતા હતા હવે કઈક મજા આવી પછી ત્યાંથી નીકળીને પાછા અમે સલૂને આવવાની તૈયારી કરતા હતા ને તો પ્રતાપને કીધું મને એટલું પાણીપુરી ખાવાનું મન થયું ને એ તીખી તો કે હાલી કે પાણીપુરી ખાવા લઈ જાવ મને તો એ યાદ નથી છેલ્લે મેં ક્યારે પાણીપુરી ખાધી હતી ને આજ મન થયું તો મસ્ત મજાની તીખી પાણીપુરી ખાઈ લીધી ગાઈસ પછી તો પાછા અમે કોટેજ ચોકે પહોંચી ગયા પણ અહીં પાર્કિંગ ની જગ્યા નથી પ્રતાપને કીધું ઉપર ક્લાયન્ટ બેઠા હું જાઉં ફટાફટ તમે આવજો કેમ કે મારે નેલાટની એક અપોઇન્ટમેન્ટ હતી નામ છે એના નેચરલ લેન્સમાં કરવાની હતી જેલ પોલીસ અને આ હતો એમનું ફાઇનલ લુક કેવા મસ્ત લાગે છે જો હવે 8:30 જેવું તો થવા આવ્યું તો ના હેર સ્પાની લાસ્ટ અપોઇન્ટમેન્ટ હતી હવે એનું વર્ક ખતમ થતા 9 વાગી જાય એટલે હવે મળીએ કાલના નવા મિની બ્લોગમાં ટાટા બાય બાય